મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીની લોકસભાની ચૂંટણીને લઈને શું છે રણનીતિ? કારણ કે અત્યારે એવું કહેવાય રહ્યું છે કે જો કોળીને ટિકિટ ન આપી તો ભારતીય જનતા પાર્ટી માટે ભાવનગરની આ સીટ જે છે તે જીતવી મુશ્કેલ થઈ જશે, કારણ કે સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધને કોળીને ટિકિટ આપી છે, જેમાં ઉમેશ મકવાણા તેમના ઉમેદવાર છે. તો ઉમેશ મકવાણામાં નહેલે પે દહેલા કરવા માટે ભારતીય જનતા પાર્ટી કોને ટિકિટ આપે છે? શું કોળી વોટર્સને મહત્વ આપે છે ભારતીય જનતા પાર્ટી? આ વિષય ઉપર કરીશું આજે ચર્ચા. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાવનગરની સીટને લઈને જ્યાં ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે રણ છેડાયેલું છે, કારણ કે કોળીને ટિકિટ આપવી કે અન્યને ટિકિટ આપવી તેને લઈને ભારતીય જનતા પાર્ટી પણ અસમંજસમાં ફસાયેલી છે, કારણ કે મનસુખ માંડવિયા જે છેલ્લા 6 મહિનાથી વધારે ભાવનગરમાં મહેનત કરતા હતા તેવા મનસુખ માંડવિયાને હવે પોરબંદર શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. તો શું અહીંયા આગળ ભારતીબેન શિયાળને રિપીટ કરવામાં આવશે? ચર્ચા તો આ જ ચાલી રહી છે, પરંતુ જો ભારતીબેન શિયાળને રિપીટ કરવામાં ન આવે તો અહીંયા આગળ કયો એવો ચહેરો છે જેને ભારતીય જનતા પાર્ટી અહીંયા ટિકિટ આપી શકે છે? કારણ કે એવું કહેવાય છે કે ભારતીબેન શિયાળ ભલે પોતે દેશમાં મહિલા વિંગના અધ્યક્ષ છે, પરંતુ ભારતીબેન શિયાળના પતિ ધીરુભાઈ શિયાળને લઈને એવું કહેવાય છે કે આ નામ ખૂબ જ ચર્ચામાં રહે છે. આ ચર્ચામાં એટલા માટે પણ રહે છે કે ઘણા અધિકારીઓ પાસે તેમની દાદાગીરી હોય છે અને ઘણા બધા એમના ઉપર ભ્રષ્ટાચારના આરોપ પણ લાગેલા છે, અને એવો એક લેટર પણ વાયરલ થયો હતો. અને એવું કહેવાય છે કે ભારતીબેન શિયાળ તો માત્ર મુખોટું છે, પરંતુ આખું કામ જે છે એ ધીરુભાઈ શિયાળ કરે છે, અને તેના લીધે જ ચર્ચા ચાલી હતી કે ભારતીબેન શિયાળને અહીંયાથી ટિકિટ આપવામાં નહીં આવે. પરંતુ જે રીતે પુરુષોત્તમ સોલંકીએ કોળી સીટને લઈને પોતાનો હક જતાવ્યો છે અને કહ્યું છે કે કોળી સીટ ઓછી ન થવી જોઈએ. પુરુષોત્તમ સોલંકી, હીરા સોલંકી આ બંને ભાઈઓ કોળી વોટર ઉપર પોતાનો અલગ એક દબદબો રાખે છે, અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ કોળી વોટરને લઈને કે કોળી સીટને લઈને કોઈ પણ ડિસિઝન લેવું હોય તો પુરુષોત્તમ સોલંકી અને હીરા સોલંકી સાથે ચર્ચા ચોક્કસથી કરવી પડે. એવી પણ ચર્ચા હતી કે હીરા સોલંકીને અહીંયાથી ટિકિટ આપવામાં આવે, પરંતુ અમરીશ ડેર જ્યારે રાજુલા પહોંચ્યા હતા અને ત્યાં આગળ હીરા સોલંકી પહોંચ્યા હતા ત્યારે એ વાતની સ્પષ્ટતા કરી દેવામાં આવી કે હીરા સોલંકી રાજુલાથી રાજીનામું નહીં આપે, એટલે પોતે ધારાસભ્ય બન્યા રહેશે, તેઓ લોકસભા નહીં લડે. હવે ચર્ચા આવી કે ભારતીબેન શિયાળ જે છે તેમની જગ્યાએ અહીંયાથી કોને ટિકિટ આપવી? તો હવે જે નામ ચર્ચામાં આવી રહ્યું છે તે પણ એક મહિલા જ છે અને તેમનું નામ છે નીમુબેન બાંભણિયા. કહેવાય રહ્યું છે કે નીમુબેનને અહીંયાથી ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી શકે છે. આ નામ એક એવું નામ છે જે ઘણા લોકો માટે નવું પણ છે, કારણ કે જે લોકો ભાવનગરના સ્થાનીય રાજનીતિને ઓળખે છે એ લોકો તો નીમુબેનને ઓળખે છે, પરંતુ જે લોકો ગુજરાતના બીજા અન્ય ભાગમાં છે તેમના માટે આ નામ નવું છે, કારણ કે નીમુબેન એક એવો ચહેરો છે જે સ્પષ્ટ, જેને કહી શકાય કે બહુ જ સાફ છબીવાળો ચહેરો છે અને કોઈ કોન્ટ્રોવર્શિયલ વગરનો ચહેરો છે કે જે ક્યારે પણ કોઈ પણ પ્રકારની કોન્ટ્રોવર્સીમાં નથી આવેલો. એટલે નીમુબેનને લઈને એવું કહેવાય છે કે જો અહીંયા ઉમેદવારને બદલી દેવામાં આવે તો ભાવનગરની જે જનતા ભારતીબેન શિયાળ અને તેમના પતિના કારણે, તેમના ઉપર લાગેલા અલગ અલગ આરોપના કારણે ક્યાંક ભારતીય જનતા પાર્ટીથી નારાજ હતી, તેમની નારાજગી પણ દૂર થઈ જશે અને એક મહિલા કોળી ઉમેદવાર તરીકે એક એવો સાફ છબીવાળો ચહેરો પણ લોકોને ભારતીય જનતા પાર્ટી આપી શકે. એટલે નીમુબેન બાંભણિયાનું જે નામ છે તે અત્યારે સ્પષ્ટ રીતે ચર્ચામાં આવેલું છે. એટલે ભાવનગરની સીટ ઉપર એવું કહેવાય રહ્યું છે કાં તો ભારતીબેન શિયાળને રિપીટ કરવામાં આવશે અને કાં તો નીમુબેનને ભારતીય જનતા પાર્ટી અહીંયાથી ટિકિટ આપી શકે છે. પરંતુ એટલું સ્પષ્ટ છે કે ભાવનગરની સીટ ઉપર મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.